ગયા સોમવારની વાત છે. વોશિંગ્ટનની ઓવલ ઓફિસમાં એક પ્રકારનો સન્નાટો હતો. એક અધિકારી આમ ડરતા ડરતા ફોન લગાડીને રાષ્ટ્રપતિને ફોન આપે છે અને સામેથી હલો બોલતા ટ્રમ્પ તાડુકવા માંડ્યા. તું પાગલ થઈ ગયો છે, હું ના હોત તો તું સીધો જેલમાં હોત, હું તને બચાવી રહ્યો છું, બધા તને ધિક્કારે છે. એટલે આખી દુનિયા ઇઝરાયલને નફરત કરે છે. વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિનો તેના જીગરી દોસ્ત નેતન્યાહુનો આ ફોન હતો. આ કોઈ સામાન્ય વાતચીત નહોતી, આમ તો એક પોલિટિકલ ગેમનો સીન હતો. આની પડદા પાછળની રમત શું છે અને એનાથી શું અસર થઈ શકે એની આજે આપણે વાત કરવાની છે. નમસ્કાર. તમને એવું થશે કે સોમવારની વાત આજે કેમ કરીએ? તો મુખ્ય કારણ એ છે કે 2 દિવસ સુધી તો એવું લોકોને લાગ્યું કે આ મીડિયા ચલાવે છે, પણ સાવ આવું તો ના હોય, ગાળો થોડી કાઢી હોય, આ તો મીડિયા ચલાવે છે. પણ બુધવારે ટ્રમ્પે ખુદ એવું કન્ફર્મ કર્યું કે હા, એમણે નેતન્યાહુને ગગલાવ્યા હતા. એક પોડકાસ્ટમાં ટ્રમ્પે એવું કહ્યું કે મેં ગાળો આપી હતી, પણ હું ગુસ્સામાં નહોતો. લેબનોન પરના ઇઝરાયલના હુમલાને કારણે હું પરેશાન હતો. એક ઇન્ટરવ્યુમાં નેતન્યાહુએ જોકે આ વાતને હસવામાં કાઢી નાખી અને કહ્યું કે કોઈ પણ સારા ફેમિલીમાં આવું તો ક્યારેક થઈ જાય. બિલ ક્લિન્ટનથી લઈને ઓબામા સુધી અને જો બાઇડન સુધીના કોઈ પ્રમુખે નેતન્યાહુને આટલો ભાવ નહોતો આપ્યો, પણ ટ્રમ્પના 4 હાથ નેતન્યાહુ પર છે. કેટલાક એક્સપર્ટ્સ આને હાથીના ચાવવાને જુદા અને દેખાડવાને જુદા એવું પણ માને છે. કારણ કે ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી છે. અમેરિકાનું દૂતાવાસ પણ ત્યાં શિફ્ટ કર્યું છે. ગોલાન હાઇટ્સ પર ઇઝરાયલના દાવાને સમર્થન આપ્યું છે અને અબ્રાહમ એકોર્ડ્સમાં પણ મધ્યસ્થી કરી છે. તો કેટલાક લોકો એવું માને છે કે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.